Hello, dear students. Good morning, all of you. વેલકમ ટુ યોર ચેનલ માય ચેનલ જેડી સર ફિઝિક્સ. આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણના જે બીજો ઉપયોગ હતો કે કોઈ પણ ભૌતિક સમીકરણ આપેલું હોય એની યથાર્થતા ચકાસો એ આપણે જોયું હતું. આજે ત્રીજો ઉપયોગ જોવાનો છે. બરાબર, છેલ્લો ઉપયોગ છે, ત્રીજો ઉપયોગ છે. લેક્ચર ચાલુ કરી એની પહેલાં એક નાની એવી વાત મારે તમારા સાથે શેર કરવાની છે. શું? તો કે જુઓ બાળકો, આપણે પહેલા લેક્ચરમાં જેમ કીધું હતું એમ મને લગભગ 2-3 છોકરાઓના ફોન આવ્યા કે સર આમાં અમે ટેક્સ્ટ બુકમાં જોઈએ છીએ તો ટેક્સ્ટ બુકમાં આમાં કંઈ ખબર પડતી નથી, કેવી રીતે જે શું છે. મેં તમને પહેલા લેક્ચરમાં જ કીધું હતું કે હું તમને કહું કે ભાઈ આ જગ્યાએ તમારે ટેક્સ્ટ બુક જોવાની છે, તે જગ્યાએ ટેક્સ્ટ બુક જોવાની. અલા બાળકો, તમે જે નાના છો, અત્યાર સુધીની સિસ્ટમ શું હોય, 1 થી 10માં તમે જુઓ ને તો, ને જનરલી છેલ્લા 3 વર્ષમાં ને એમાંય 10માં તો ખાસ તમને શું ટેવ હોય કે ભાઈ ટેક્સ્ટ બુક છે તમારો ભગવાન ગીતાજી. ટેક્સ્ટ બુકમાં જેવું લખ્યું છે એવું બેઠે બેઠું તમારે આવવું જોઈએ. નહીં, એવું જરૂરી નથી. સાયન્સમાં હજી તમને કહું છું, કન્સેપ્ટ ક્લિયર કરો, શું વસ્તુ કહેવા માગે છે. ટેક્સ્ટ બુકના આપણે બધા ટોપિક લેશું, ટેક્સ્ટ બુક સિવાયના પણ ઘણા બધા હું તમને અહીંયા ઉદાહરણ કરાવું. તમે જોશો ને તો ઘણું બધું બહારનું હશે. આપણે જેટલું ભણાવશું ને એના કરતાં ઘણું બધું બહારનું હશે. કારણ કે તમે પ્રિપેર થાવ છો JEE માટે, નીટ માટે, જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બાળકો. એટલે ફરીને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે જગ્યાએ કહું કે ભાઈ હવે તમે ટેક્સ્ટ બુક ખોલો, આ થિયરી આપણે ટેક્સ્ટ બુક મુજબ કરવાની છે, એમ નહીં કે હાવ ટેક્સ્ટ બુક મુજબ નહીં જ હોય. બરાબર ને? અને ટેક્સ્ટ બુકમાં એટલી અઘરી લેંગ્વેજ આપેલી છે ને કે ભાઈ તમને કાંઈ ટપો જ ના પડે. ઇવન ફિઝિક્સ જુઓ, કેમેસ્ટ્રી જુઓ, બાયોની ખબર નથી પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં એ જ વસ્તુ છે, એટલી અઘરી લેંગ્વેજ આપી છે. અને અહીંયા બાળકો અમે તમને સહેલી લેંગ્વેજ કરીને સમજાવીએ છીએ. એટલે ડોન્ટ હેઝિટેટ એટલે ગભરાવાની કંઈ જરૂર નથી, પણ જસ્ટ ફોકસ. અહીંયા જ ફોકસ કરો. શું? તો કે બોર્ડ વર્ક ઉપર જેટલું કરાવું છું એટલું તમારી પાકી નોટમાં તમે બધું ઉતારો. ફેર બુક જે બનાવો છો એ બધા ટોપિક તમે લખો. એક્ઝામ સમય એ જ બધી વસ્તુ રિવિઝન કરો. અને જે વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી કીધી હોય એ વસ્તુ તમે ટેક્સ્ટ બુકમાંથી રિવાઇઝ કરો એક્ઝામના સમયે. બરાબર? ચાલો, આટલી વાતને પૂર્ણ વિરામ આપી આપણે આગળ વધીએ. આશા રાખું છું કે બધા માનશે. બાકી ટેક્સ્ટ બુકમાં જોશો તો કોઈ દી કાંઈ ખબર જ નહીં પડે હું વસ્તુ એ લોકો કહેવા માગે છે. આ તમારું નથી, એક રીતે તમારું જ છે, 11મા ધોરણનું જ છે, પણ હજી વાર લાગશે તમારે આવતા. ચાલો, ત્રીજો ઉપયોગ જે આપણે જોવાનો છે એ શું? તો કે કોઈ એક ભૌતિક રાશિના અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવા. ખૂબ જ અગત્યનો ઉપયોગ છે. ચાલો, થર્ડ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ નંબર 3. શું? તો કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતા સમીકરણો મેળવવા. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય. કે સર શું? કે ભાઈ કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ એટલે શું? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ શું કહીએ કે ભાઈ વેગ બરાબર અંતરના છેદમાં સમય, વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આને શું કહેવાય? વેગ નામની ભૌતિક રાશિનું અંતર અને સમય સાથે સંબંધ દર્શાવતું સમીકરણ.
આ સમીકરણ એમ કહે છે કે વેગ અંતરના સમપ્રમાણમાં અને સમયના વ્યસ્ત પ્રમાણમાં એમ બોલી શકાય. દાખલા તરીકે આપણે એમ કહીએ F બરાબર ma, તો આને શું કહેવાય? કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ. બળ નામની રાશિનું સમીકરણ કોના સાથે મેળવ્યું? દળ અને પ્રવેગ સાથે. આના બધા એમ કહેવાય બળ દળના સમપ્રમાણમાં અને પ્રવેગના પણ શું હશે? સમપ્રમાણમાં. સમજાય છે? તો ચાલો, આ તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ લીધા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ છે એટલે સરખું ધ્યાન રાખજો બાળકો. ચાલો જુઓ, એમાં જે એક ઉદાહરણ આપણે જોઈએ શું તો કે સાદા લોલકનો આવર્તકાળ સાદા લોલકનો આપણે આવર્તકાળનું સૂત્ર જોઈ છીએ. દાખલા તરીકે વેગનું સૂત્ર, બળનું સૂત્ર છે, કાર્યનું સૂત્ર છે. તો એવી રીતે સાદા લોલકના આવર્તકાળનું, પહેલાં તો સાદું લોલક બધાને ખબર જ હશે, 8, 9, 10માં આવી ગયું છે. કયા સ્ટાન્ડર્ડમાં એવી ખબર ન હોય પણ આવી ગયું હોય. દાખલા તરીકે એક આધાર એટલે છત ઉપરથી એક દોરી ટીંગાડેલી છે. દોરીના છેડે એક નાનો ધાતુનો ગોળો છે. હવે આપણે શું કરી, છત ઉપરથી આ દોરી ટીંગાડેલી હોય અને દોરીના છેડે એક નાનો ધાતુનો ગોળો, અને તમે આમ ટપલી મારો ટેક એટલે શું થાય? આમ દોલન ચાલુ કરે કે નહીં? તો કે હા સર. અથવા તો આ ગોળાને તમે અહીંથી આમ લઈ આવો અને અહીંથી તમે મૂકી દો એટલે શું થશે? એના ઝુમ 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 દોલન ચાલુ થાય. અને આવર્તકાળ એટલે શું બાળકો? અને પહેલાં સમજાવ્યું છે, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. પૃથ્વી માટે શું કહેવાય? એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. લોલક માટે શું કહેવાય? એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય. સમજાય છે કે નહીં? તો એક દોલન એને પૂર્ણ કરવામાં કેટલો ટાઈમ લાગે છે એને એનો આવર્તકાળ કહેવાય. દાખલા તરીકે તમે રિંગ રોડે ચક્કર મારતા હોય તો રિંગ રોડે તમે ચક્કર મારો છો એ તમારી વર્તુળ ગતિ કહેવાય. તો માની લ્યો રિંગ રોડે તમે બિગ બાઇટ આગળથી, બધાએ જોયું જોઈએ, બિગ બાઇટ પાસેથી ભ્રમણ કરવાનું ચાલુ કર્યું. સવારે જોગિંગમાં જાઓ છો અને ભ્રમણ કરતા પાછા બિગ બાઇટ ઉપર આવ્યા, તો એક પરિભ્રમણ પૂરું કરવા માટે તમને જે ટાઈમ લાગ્યો ને ટાઈમને તમારો ટાઈમ પીરિયડ આવર્તકાળ કહે છે. એ વર્તુળ ગતિ માટે. દોલિત ગતિ કોને કહેવાય? તો કે લોલકની આ જે ગતિ છે ને, ટુ એન્ડ ફ્રો, લોલક જે છે આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. ડિટેલમાં આવશે આપણે આગળ જતા ભવિષ્યમાં. પણ લોલક અહીંથી આમ જાય, સમજાય છે? પાછું અહીંથી અહીંયા આવે, પાછું અહીંથી અહીંયા જશે. તો લોલકના શું છે? દોલનો કરે છે. શું કરે? દોલનો. અને એક દોલન માટેનો એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને લોલકનો આવર્તકાળ કહે છે. લોલકને એક દોલન પૂર્ણ કરવામાં કેટલો ટાઈમ લાગે ને આવર્તકાળ કહેવાય. એટલે દોલિત ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય બાળકો? દોલિત ગતિ. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું દોલિત ગતિનું. તો કે અત્યારે તો સ્કૂલ બંધ છે, પણ તમે ઘરેથી સ્કૂલે આવો ને સ્કૂલેથી પાછા ઘરે જાઓ એટલે તમારું એક દોલન પૂરું થયું કહેવાય. બરાબર? ઘરેથી સ્કૂલ, સ્કૂલથી ઘરે, એક દોલન, એક ઓસિલેશન કમ્પ્લીટ થયું. તો એના માટે જેટલો ટાઈમ લાગ્યો એ ટાઈમને તમારો ટાઈમ પીરિયડ કહેવાશે, આવર્તકાળ કહેવાશે. આખેના બાળકો સમજાય છે કે નહીં? ચાલો હવે આ લોલકાયમ દોલન કરે છે. જુઓ,
તો એ દોલનનો આવર્તકાળ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? જેવી તમને મેં વેગનું સૂત્ર લખ્યું હતું તો વેગ કેના ઉપર આધાર રાખે? અંતર અને સમય ઉપર આધાર રાખે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. બળનું સૂત્ર આપણે લખ્યું હતું તો કેના ઉપર આધાર રાખે? દળ અને પ્રવેગ ઉપર આધાર રાખે. તો એ તો લોલકનો બાળકો આવર્તકાળે અમુક વસ્તુ ઉપર આધાર રાખતો હશે. ચાલો, કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખી શકે? જો લોલકનો આવર્તકાળ લોલકની દોરીની લંબાઈ L, માની લે લોલકની દોરીની લંબાઈ કેટલી છે? L. ગોળાના દળ કે ભાઈ આનું દળ કેટલું છે, આજે ગોળો ફિટ કર્યું એનું દળ, અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખી શકે. ગુરુત્વ પ્રવેગ ખબર જ હશે બાળકો, 8, 9, 10માં ભણી ગયા અને કેમેસ્ટ્રીમાં આવી ગયું હશે. તમારે જે ચેપ્ટર ચાલુ થયું છે એમાં ગુરુત્વ પ્રવેગને જી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય બાળકો? જી વડે. તો સમજો શું કહેવા માંગુ છું. ફરીથી કહું, વેગ કેના ઉપર આધાર રાખે? અંતર અને સમય ઉપર. પણ કેવી રીતે? અંતરના સમપ્રમાણમાં, સમયના વ્યસ્ત પ્રમાણમાં. બળ કેના ઉપર આધાર રાખે? દળ અને પ્રવેગ ઉપર. કેવી રીતે? દળના સમપ્રમાણમાં અને પ્રવેગના સમપ્રમાણમાં. તો એવી રીતે બાળકો લોલકનો આવર્તકાળ એની લંબાઈ ઉપર, ગોળાના દળ ઉપર, ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખતો હશે એવું નથી ભાઈ. રાખી શકે. રાખતો હશે અને રાખી શકે બે વસ્તુમાં ફેર. રાખતો હશે મતલબ હશે જ, રાખી શકે મતલબ શક્યતા હોઈ શકે, આટલી શક્યતા. કારણ કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના દોલન ઉપર અસર કરતું હોય. આપણે જોયું છે બાળકો, ધીમે ધીમે લોલકના દોલનો શું થતા જાય? મંદ પડતા જાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ બરાબર એના પર શું હશે તો કે ડિપેન્ડ રહેશે. તો મને ખાલી બાળકો એટલી ખબર છે, કેટલી ખબર છે એટલી, કે ભાઈ આવર્તકાળ આ 3 રાશિઓ ઉપર આધાર રાખી શકે છે. પણ કેવી રીતે આધાર રાખે છે એ ખબર નથી. કોકે એ વળી શું? આવર્તકાળ લંબાઈના સમપ્રમાણમાં છે કે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં? એ તો મને નથી ખબર. વેગના સૂત્રમાં તો ડાયરેક્ટલી ખબર છે, વેગ ચલે છે ડી, કારણ કે અંશમાં છે, સમય છેદમાં છે. વેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં, સમયના વ્યસ્ત પ્રમાણમાં. બળના સૂત્રમાં 2 અંશમાં છે, F બરાબર ma, F proportional to m, F proportional to a. બળ, દળ અને પ્રવેગ બંનેના સમપ્રમાણ. પણ અહીંયા મને ખબર નથી. શું ખબર નથી? કે આવર્તકાળ ભાઈ લંબાઈ ઉપર આધાર રાખે છે, પણ હાઉ? કેવી રીતે? લંબાઈના સમપ્રમાણમાં છે કે પછી લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે? લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે, લંબાઈના ઘનના સમપ્રમાણમાં છે? મને બાળકો કાંઈ ખબર નથી. ખાલી એટલું ખબર છે કે ભાઈ કદાચ હું લોલકની લંબાઈ બદલાવું ને તો એનો આવર્તકાળ બદલાઈ જાય. એક દોલન પૂરું કરવા માટેનો સમય કદાચ બદલાતો હશે. તો જો તમે આમ લખો ને આમ કે ભાઈ T is proportional to L, તો આનો મિનિંગ ફિક્સ થઈ ગયો. શું આનો મિનિંગ ફિક્સ થઈ ગયો? કાંઈ નથી એટલે બાળકો 1 ઘાત હોય. કાંઈ ના હોય મતલબ કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો આનો મતલબ શું? આવર્તકાળ લંબાઈના સમપ્રમાણમાં. પણ મેં એવું અહીંયા કંઈ લખ્યું છે? ના, એવું નથી લખ્યું સર. તમે ખાલી એટલું લખ્યું છે કે ભાઈ લંબાઈ ઉપર, દળ ઉપર ને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખી શકે. કદાચ રાખતો હશે આધાર, કદાચ. આવું લખો તો એનો મતલબ તો ફિક્સ જ થઈ ગયું. શું ફિક્સ જ થઈ ગયું? આવર્તકાળ લંબાઈના સમપ્રમાણમાં છે. જો હું આવું લખું ને આમ, T ચલે છે 1/L, તો આનો મતલબ આ ફિક્સ થઈ ગયું. આવર્તકાળ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ લખો ને T ચલે છે L², તો આનો મતલબ આવર્તકાળ લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે.
પણ મને વાંધો એ જ છે. તો પારિમાણિક સૂત્ર તમને ત્યાં જ મદદ કરશે. વાંધો એ જ છે. શું વાંધો છે કે ભાઈ આવર્તકાળ લંબાઈના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગના સમપ્રમાણમાં, વર્ગમૂળના સમપ્રમાણમાં? આઈ ડોન્ટ નો. મને કાંઈ ખબર નથી. તો શું કરાય? ખબર છે શું કરાય? ખબર છે? જુઓ, આમ કરાય. હું આમ લખું, ટી ચલે છે એલની એ ઘાત. આનો મતલબ શું? આ પહેલું સ્ટેપ જુઓ, આપણું પહેલું સ્ટેપ છે ટી ચલે છે એલની એ ઘાત. આનો મતલબ શું? આવર્તકાળ લંબાઈની એ ઘાતના સમપ્રમાણમાં છે. હવે એ એટલે શું? એ જ તમારે ગોતવાનું છે. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ધીમે ધીમે સમજાશે. આખી થિયરી આવે ને પછી બીજું ઉદાહરણ લેશી એટલે વધુ ખબર પડશે. આનો મિનિંગ શું બાળકો? આવર્તકાળ લંબાઈની એ ઘાતના સમપ્રમાણમાં છે. કેટલી ઘાતના? એ ઘાતના. એ એટલે કેટલું? એ જ ગોતવાનું છે. એની વેલ્યુ 1, 2, 1/2, 1/3 ગમે તે આવી શકે. માની લ્યો એની વેલ્યુ 3 આવી તો એનો મતલબ ફિક્સ થઈ ગયો. આવર્તકાળ લોલકની લંબાઈના ઘનના સમપ્રમાણમાં છે. પણ કેટલી છે અત્યારે મને ખબર નથી. એટલે મેં શું ધાર્યું? ટી ચલે છે L/A. બીજું શું કે ભાઈ આવર્તકાળ છે ને લંબાઈ ઉપર બીજું ગોળાના દળ ઉપર આધાર રાખી શકે. ખબર છે કેવી રીતે આધાર રાખે છે? સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો કે ના ખબર નથી. તો શું કરો? કાંઈ વાંધો નહીં, આમ કરો, ટી ચલે છે એમની બી ઘાત. આનો મતલબ શું? આવર્તકાળ દળની બી ઘાતના સમપ્રમાણમાં છે. આવર્તકાળ દળની બી ઘાતના સમપ્રમાણમાં છે. અને થર્ડ, ટી ચલે છે, હવે આવડે, જીની સી ઘાત. ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, જી ઉપર. પણ હાઉ? કેવી રીતે? ના સર, એ ખબર નથી. તો ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ G⁻C. હવે થોડુંક સમજાણું કે નહીં? હા કે ના? ચાલો તો હવે શું કરવાનું? ABC ની વેલ્યુ મેળવવાની. કેવી રીતે? જો પહેલા તો બધું ભેગું કરી દો. ટી એલના એ ઘાતના સમપ્રમાણમાં, એમના બી ઘાતના સમપ્રમાણમાં, જીના સી ઘાતના સમપ્રમાણમાં. એટલે નામ લખાય ટી ચલે છે એલની એ ઘાત ગુણ્યા એમની બી ઘાત ગુણ્યા જીની સી ઘાત. બરોબર ને? ટી ચલે છે L/A, ટી ચલે છે M/B, ટી ચલે છે G⁻C. તો ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ L/A, M/B, G⁻C. ચલનની નિશાની દૂર કરો. ગણિતમાં આવી ગયું છે ક્યાંક 9-10માં, એટલે કંઈક અચળાંક મૂકવો પડે. તો હું અચળાંક મૂકું કે. તો ટી બરાબર કે એલની એ ઘાત એમની બી ઘાત જીની સી ઘાત. આવું એક સમીકરણ પહેલા બનાવવાનું. આને કયો? સમીકરણ નંબર 1. આ પહેલું સ્ટેપ. મેં ખાલી એટલું વિચાર્યું કે ભાઈ આવર્તકાળ આ 3 વસ્તુ ઉપર આધાર રાખતો હોવો જોઈએ: લંબાઈ ઉપર, દળ ઉપર અને ગુરુત્વ પ્રવેગ ઉપર. તો મેં શું કર્યું બાળકો? ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ L/A, ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ M/B અને ટી ઇઝ પ્રોપોર્શનલ ટુ G⁻C. પહેલા આટલું કરી નાખ્યું. આટલું સમજાણું? ચાલો હવે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું ખબર છે? બીજા સ્ટેપમાં આમાં બાળકો કે એટલે શું છે? અચળાંક. અને અચળાંક વિશે મારા પાસે કાંઈ માહિતી નથી. કાંઈ વાંધો નહીં. તો હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકવાના. ચાલો, ટી એટલે આવર્તકાળ, બધાને આવડતું હોવું જોઈએ. આવર્તકાળ બાજુમાં જ એક વખત લખી દઉં છું, કદાચ જો ભૂલાઈ ગયા હોય તો. આવર્તકાળ એટલે હમણાં કીધું હતું, આમ તો પહેલાં મેં કરાવ્યું છે. એક દોલન પૂરું કરવા લાગતો સમય એટલે એનો એકમ સેકન્ડ, એટલે એનું પારિમાણિક સૂત્ર m0L0T1. તો ચાલો પહેલું સ્ટેપમાં શું કરો? હવે આ કરો. બીજા સ્ટેપમાં બે બાજુ પારિમાણિક સૂત્ર મૂકવાનું. તો ટીનું પારિમાણિક સૂત્ર એમની 0 ઘાત
એલની 0 ઘાત ટીની 1 ઘાત. એક યાદ રાખવાનું, અચળાંકનું પારિમાણિક સૂત્ર મૂકવાનું નહીં. અચળાંક જી કે તમે ધાર્યો છે એનું પારિમાણિક સૂત્ર મૂકવાનું નથી. આ સમજાણું. ચાલો, એલ એટલે લંબાઈ. લંબાઈ શેમાં મપાય? મીટરમાં. તો એનું ડાયમેન્શન m0 l1 t0, માસ 0 ટાઈમ 0 પણ લેન્થ 1. તો શું કરવાનું? અહીંયા એલનું પારિમાણિક સૂત્ર મૂકો, m0 l1 t0 પણ આખાની એ ઘાત. શું થશે બાળકો? આખાની એ ઘાત કરી નાખવાની. ચાલો, એને ગુણ્યા એમ એટલે દળ. દળ શેમાં આવે? કેજીમાં. તો એનું ડાયમેન્શન m1 l0 t0. તો હવે શું કરો? અહીંયા સમજાય છે? m1 l0 t0 આખાની કેટલી ઘાત? તો કે 2 ઘાત. એને ગુણ્યા જી. જી એટલે ગુરુત્વ પ્રવેગ. જી બરાબર ગુરુત્વ પ્રવેગ. શું એકમ હોય? ખબર જ છે બધાને, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -2. જે પ્રવેગનો એકમ હોય એ જ ગુરુત્વ પ્રવેગનો હોય. આગળ આવશે ડિટેલમાં ત્રીજા ચેપ્ટરમાં. ચાલો, એમ એટલે મીટર. ઘણા હું ભૂલ કરે. ચાલો, એમ એલ ટી. અહીંયા એમ છે ને તો અહીંયા m1 લખી નાખે. ના, બીજા લેક્ચરમાં નોંધ લખાવી હતી. સૂત્રમાં એકમમાં એમ એટલે મીટર, પારિમાણિક સૂત્રમાં એમ એટલે માસ. તો આ મીટર છે, કેજી નથી, એટલે 0. અહીંયા l1, અહીંયા t-2. સમજાણું બાળકો? ચાલો, તો જીનું ડાયમેન્શન મૂકો. જીનું ચાલો, જી માટે શું મૂકશો? એમની 0 ઘાત એલની 1 ટીની -2 આખાની 6 ઘાત. આટલું રેડી? ચાલો, હવે જુઓ, m0 l0 t1 સામે. અહીંયા શું કરશો? હવે આખાની એ ઘાત કરવાની. તો ઘાતની ઘાતનો ગુણાકાર. આ તો નિયમ યાદ જ હોય. તો 0 ગુણ્યા a 0. ઘાતની ઘાતનો ગુણાકાર 1 ઇન્ટુ a એટલે a. ઘાતની ઘાતનો ગુણાકાર 0. આટલો રેડી? આગળ ગુણ્યા ઘાતની ઘાતનો ગુણાકાર. તો શું થાય? એમની કેટલી ઘાત? 1 ગુણ્યા b. એલની 0 ટીની 0. હવે તો આવડે, સાદું મેથ્સ છે. ઘાતની ઘાતનો ગુણાકાર 0 ગુણ્યા c 0, 1 ગુણ્યા c -2 ગુણ્યા c એટલે -2c. આટલું રેડી? ચાલો, હવે બધા m વાળા પદ ભેગા કરો. કયા પદ ભેગા કરો? ચાલો, આ m વાળું પદ, આ m વાળું પદ, આ m વાળું પદ. આધાર સરખા છે એટલે ઘાતનો સરવાળો. ચાલો, તો અહીંયા એમની 0 ઘાત, આના પાસે 2 ઘાત, આના પાસે 0. રેડી? એને ગુણ્યા. હવે એલ વાળા પદ ભેગા કરો. કયા પદ ભેગા કરી બાળકો? એલ વાળા. એલ, અહીંયા એલની આધાર સરખા, ઘાતનો સરવાળો એલની એ ઘાત પ્લસ એલની અહીંયા 0 ઘાત પ્લસ અહીંયા સી ઘાત. રેડી? ગુણ્યા ટી વાળા પદ ભેગા કરો. નીચે ડબલ લાઈન કરી. અહીંયા ટીની 0 ઘાત, અહીંયા ટીની 0 ઘાત, અહીંયા -2c. રેડી? તો આ શું થશે? એમની 2 ઘાત, અહીંયા એલની a વત્તા c ઘાત, અહીંયા ટીની -2c. કોના બરાબર? m0 l0 t1. આટલું સાદુરૂપ આપ્યું. અહીં લગે સમજાણું. ચાલો, પછી ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? થર્ડ સ્ટેપમાં સામસામેના સરખા પદોની સરખામણી કરવાની. સામસામેના સરખા પદોની સરખામણી કરવાની. LHSમાં એમની 0 ઘાત,
RHSમાં mની b ઘાત, ચાલો પછી LHSમાં lની 0 ઘાત, RHSમાં lની a પ્લસ c ઘાત, LHSમાં tની 1 ઘાત, RHSમાં tની -2c ઘાત. ત્રીજું સ્ટેપ સમજાણું. ચાલો હવે આ નિયમ તમને ખબર હોવું જોઈએ ઘાત ઘાતાંકોનો. બે બાજુ આધાર સરખા હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય તો ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન થાય. આધાર સરખા અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો. આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો. પણ આધાર સરખા હોય વચ્ચે બરાબર હોય તો ઘાતની ડાયરેક્ટ કમ્પેરિઝન થાય. તો આનો મતલબ હું 0 બરાબર b, બીની કિંમત મને મળી ગઈ. બીની કિંમત કેવી હશે બાળકો? 0. અહીંયા 0 બરાબર a પ્લસ c. આને એમને રાખો. હજી અહીંયા શું થાય? આધાર સરખા છે બે બાજુ બરાબર, વચ્ચે બરાબરની નિશાની છે તો ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 1 બરાબર -2c. તો -2 નીચે જાય તો c ની વેલ્યુ પણ મળી ગઈ -12. c ની વેલ્યુ બાળકો શું મળી? -12. એ -12 તમે હવે અહીંયા મૂકી શકો. c ની કિંમત તમે અહીંયા મૂકો તો શું થાય? 0 બરાબર a, c ની બદલે -12. -12 આ બાજુ આવે એટલે +12. તો a ઇઝ ઇક્વલ ટુ 1/2. તો a ની કિંમત મળી ગઈ 1/2. c ની કિંમત મળી -12. b ની કિંમત મળી 0. તો ચાલો હવે જુઓ, હવે વેલ્યુ બધીમાં મૂકવાની. a ની કિંમત મળી 1/2. તો આનો મતલબ શું? ચાલો સમીકરણ ઉપરનું જે આપ્યું છે આનો મતલબ શું? t ચલે છે lની a ઘાત હતી, એની કિંમત મળી 1/2. તો આનો મતલબ શું? કે ભાઈ લોલકનો આવર્તકાળ છે ને, આપણે પહેલાં જ ચર્ચા કરતા હતા કે આપણને ખબર નથી શું છે, લંબાઈના સમપ્રમાણમાં છે કે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે કે વર્ગમૂળના સમપ્રમાણમાં છે કે વર્ગના સમપ્રમાણમાં. હવે અહીંથી ખબર પડ્યું, મેં એની વેલ્યુ મેળવી તો 1/2 આવી. તો આનો મતલબ શું? લોલકનો આવર્તકાળ લંબાઈની 1/2 ઘાતના સમપ્રમાણમાં. અને 1/2 ને શું લખાય એ તો તમને ખબર છે ને, વર્ગમૂળમાં લખાય. અને શું લખાય બાળકો? આમ વર્ગમૂળમાં લખાય. કોઈ પણ વસ્તુની 1/2 ઘાત એટલે એનું વર્ગમૂળ. એક વસ્તુ આ જાણવા મળી. ચાલો બીજું શું હતું? t is proportional to m raised to b. તો આના ઉપરથી t ચલે છે mની b ઘાત, પણ b બરાબર તો 0 આવ્યું. તો હવે કોઈ કહેશો બાળકો આનો મિનિંગ શું? આનો મિનિંગ શું? આનો મિનિંગ એમ, t ચલે છે m raised to 0. આનો મતલબ એમ કે લોલકનો આવર્તકાળ લોલકના ગોળાના દળ પર આધાર રાખતો નથી. કંઈ ઘાત જ ના આવી, 0 ઘાત આવી. યાદ કરો, હું તમને એમ કહું કે ભાઈ છોકરાઓ છે ને, મારા ઘર છે ને ખીચામાં 5 કરોડની 0 ઘાત રૂપિયા પડ્યા. શું કહું હું તમને? 5 કરોડની 0 ઘાત રૂપિયા છો આપણા ઘરે, ચિંતા ના કરતા તમ તારે. પેટ ભરાઈ ગયું. તો એનો મતલબ શું? 5 કરોડની 0 ઘાત એટલે 1 રૂપિયો પડ્યો છે યાર. કોઈ પણ આંકડાનો 0 ઘાત કરો ને એટલે 1 થઈ જાય. તો એમની 0 ઘાત મતલબ 1. તો એમનું અસ્તિત્વ જ નથી. અહીંયા તો બાજુમાં લખો t ચલે છે m raised to 0, બાજુમાં કૌંસમાં લખો, મારી જગ્યા નથી એટલે નથી લખતો. એટલે કે લોલકનો આવર્તકાળ અહીંયા લખજો બાજુમાં પેલામાં. એટલે કે લોલકનો આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. આ લખીને લખો. એટલે કે લોલકનો આવર્તકાળ તેના દળ પર આધાર રાખતો નથી. તેના દળ પર આધાર રાખતો નથી. અને ઓલું ત્રીજું શું છે? t ચલે છે g raised to c. તો g raised to c, c ની વેલ્યુ આવી -1/2. તો આને આમે લખાય કે નહીં? 1/g raised to 1/2. અને પહેલાં સમજાયું છે 1/a². તો એને શું લખાય?
a⁻², આમ લખાય. ઉપર જઈએ તો ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય. દાખલા તરીકે આ રીતે હોય a⁻³ તો એને નીચે જાય તો કેવી ઘાત થઈ જાય? પ્લસ થઈ જાય. બીજું એકનું એક. તો આનો મતલબ શું? t ઇઝ પ્રોપોર્શનલ ટુ g⁻². એને તમે આમ નીચે લ્યો તો તો માઇનસ ઘાત પ્લસ થઈ જાય. આ સાદા ગણિતના નિયમ છે. આ તો આશા રાખવું આવડતા હોય. હવે એ માન ના સમજાવવાનો હોય. એ 7, 8, 9, 10 માં ભણી ગયા હોય. તો આનો મતલબ શું બાળકો? લોલકનો આવર્તકાળ તેના લોલકનો આવર્તકાળ ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા આવર્તકાળ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં પ્લસ ઘાત આવી હતી. અહીંયા માઇનસ આવી મતલબ એને નીચે લઈ જવું પડે. તો આનો મતલબ શું? આવર્તકાળ ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં બાજુમાં લખો. એટલે કે આવર્તકાળ ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચાલો લોલકના આવર્તકાળનું સૂત્ર મળી ગયું. સમીકરણ 1 પરથી t બરાબર k l⁴ એટલે l⁻², m⁴ એટલે 0, g⁻c એટલે -½ m⁴ એટલે 1. તો ગુણાકારમાં 1 લખો કે ના લખો કાંઈ ફેર ના પડે. તો આમ થાય k l⁻² g⁻². અને આમ લખાય બાળકો t બરાબર k l⁻² છેદમાં g⁻². હાફ ના લખો હોય તો બાળકો શું લખાય? k વર્ગમૂળમાં l એના છેદમાં વર્ગમૂળમાં g. અંશ અને છેદ બે આગળ વર્ગમૂળ છે તો કોમન વર્ગમૂળ લખી શકો k √l/g. તો બાળકો લોલકના આવર્તકાળનું સૂત્ર મળ્યું t બરાબર k √l/g. સમજાણું કે નહીં? કોનો ઉપયોગ કર્યો? પારિમાણિક વિશ્લેષણનો, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. પણ છોકરાઓ મનમાં પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન થવો જોઈએ? સર આમાં કે એટલે શું? બાકી બધું તમને ખબર પડી. લેન્થ છે, માસ છે, ગ્રેવિટેશનલ એક્સેલરેશન છે. વોટ ઇઝ કે? તો મારા વાલા બાળકો પારિમાણિક સૂત્રની એક જ આ મર્યાદા છે. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવાની મર્યાદા શું? કે કોઈ પણ ભૌતિક સમીકરણમાં આવતા અચળાંક વિશે માહિતી નહીં આપે. આ એની લિમિટેશન છે, આ એની મર્યાદા છે. કે કેની કિંમત કેટલી હશે એ આ રીત ઉપરથી તમે જાણી શકો નહીં. આ સૂત્ર લખી અને નીચે લખો પારિમાણિક વિશ્લેષણના અંતિમ ઉપયોગની મર્યાદા એ છે. અંતિમ એટલે આ ત્રીજો. ઉપયોગની મર્યાદા એ છે કે ભૌતિક રાશિના સૂત્રમાં આવતા અચળાંક વિશે, ભૌતિક રાશિના સૂત્રમાં આવતા અચળાંક વિશે કંઈ માહિતી આપી શકતું નથી. ભૌતિક રાશિના સૂત્રમાં આવતા અચળાંક વિશે કંઈ પણ પ્રકારની માહિતી આપી શકતું નથી. બાળકો હકીકતે છે ને આપણે આગળ આવશે લોલકના આવર્તકાળનું સૂત્ર છે ને t બરાબર 2π√l/g છે. શું છે લોલકના આવર્તકાળનું સૂત્ર બાળકો? આગળ ભણવામાં આવશે 11માં. t બરાબર 2π√l/g છે. અહીંયા શું આવ્યું? t બરાબર k √l/g. એટલે હકીકતે k ની વેલ્યુ છે કેટલી? 2π. કેટલી છે બાળકો k ની વેલ્યુ? 2π. પણ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે. શું મર્યાદા છે? કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા અચળાંકની કિંમત કેટલી હશે એની તમને માહિતી આપે નહીં. સમજાણું કે નહીં? ફરીથી એક વખત કહી દઉં, ચાલો ધ્યાન રાખજો. શું કરીએ છીએ ના ખબર પડે તો વિડીયો 2 વાર જોજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આનો રોલ તો બહુ ઉપયોગી છે. આવર્તકાળનું સૂત્ર જોઈશે તો પહેલું મેં કામ શું કર્યું કે આવર્તકાળ આ લોલકની લંબાઈ ઉપર, દળ ઉપર
પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખી શકે, પણ કેવી રીતે આધાર રાખે છે એ મને નથી ખબર. સમપ્રમાણમાં છે કે વ્યસ્તના સમપ્રમાણમાં છે કે વર્ગમૂળના સમપ્રમાણમાં કે વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, ઘનના સમપ્રમાણમાં, ઘનના વ્યસ્ત પ્રમાણમાં, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. તો એટલા માટે મેં પહેલા સ્ટેપમાં શું કર્યું બાળકો, એવું ધારી લીધું કે લંબાઈના એ ઘાતના સમપ્રમાણમાં છે આવર્તકાળ, આવર્તકાળ દળની બી ઘાતના સમપ્રમાણમાં છે, આવર્તકાળ ગુરુત્વ પ્રવેગની સી ઘાતના સમપ્રમાણમાં છે. ત્રણેયમાં ડાબી બાજુ ટી 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 છે, જમણી બાજુ આ ને આ, તો ટી ચલે છે એ આ. રેડી? ચલણની નિશાની દૂર કરો એટલે કે મળ્યું, અચળાંક કંઈક મૂકી દીધો. ચાલો બીજા સ્ટેપમાં શું કરવાના, અચળાંક સિવાયના બધા પારિમાણિક સૂત્ર મૂકી દેવાના. ટી નું મૂક્યું, એલ નું મૂક્યું, એમ નું મૂક્યું, જી નું મૂક્યું. પછી એલ નું મૂકીને એની એ ઘાત કરી, એમ નું મૂકીને એની બી ઘાત કરી, જી નું મૂકીને એની સી ઘાત કરી. સમજાણું કે નહીં? ચાલો પછી શું કર્યું, એમ વાળા પદના ઘાતનો સરવાળો કર્યો, એલ વાળા પદની ઘાતનો સરવાળો કર્યો, ગુણ્યા ટી વાળા પદની ઘાતનો સરખામણી કરી. પછી આટલું થઈ ગયું. પછી ત્રીજા સ્ટેપમાં સામસામેની કમ્પેરિઝન કરવાની. અહીંયા એમની 0 સામે એમની બી, અહીંયા એલની 0 સામે એલની એ પ્લસ સી, અહીંયા ટીની 1 સામે ટીની 2 અહીંયા ટીની 1 સામે ટીની -2c. બસ કમ્પેરિઝન કરી એટલે એ બી સી મને મળી ગયો. એ કિંમત આમાં મૂકી દીધી એટલે આ રીતે મેળવું. પણ મર્યાદા એક જ કે ભાઈ અચળાંક શું હશે ને એની તમને કાંઈ પણ પ્રકારની માહિતી પારિમાણિક સૂત્ર આપશે નહીં. આટલું રેડી? આ સમજાણું? હા કે ના? ચાલો સરસ. એકાદો ઉપયોગ જોઈ, બીજું હજી ઉદાહરણ તો વધુ ખબર પડી. ચાલો લખો રકમ લખો, બોર્ડ ઉપર નથી લખતો. ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો, ગુરુત્વાકર્ષણની અસર નીચે, હાલો ને રકમ લખો. જી નવું છે એટલે તમને થોડીક ગ્રીપ ના હોય. બાકી 12મા વાળા બાળકોમાં તમારે ઇંગ્લિશમાં રકમો જાતી હોય, તમારે આવશે ધીમે ધીમે, બરાબર? હજી થોડીક તમે બાળકો આમાં ગ્રીપ આવી જાય, થોડીક સ્પીડ આવી જાય ને પછી ઇંગ્લિશમાંય આપણે દાખલા ઘણા ગણશું, MCQ ઘણા ગણશું. પણ અત્યારે ઇંગ્લિશમાં ગણાવી તો સર મને તો ગુજરાતીમાં બહુ ઓછી ખબર પડે છે, હજી ગ્રીપ નથી આવી, તો ઇંગ્લિશમાં શું કરાવશો ખબર જ નહીં પડે. બરાબર? એટલે આવશે તમારી જેમ. અત્યારે જે 12મામાં છોકરાઓ છે એ 11મામાં હતા, એની શરૂઆતમાં પ્રોબ્લેમ પડતો, પણ ધીમે ધીમે સેટ થઈ જશે. ચાલો રકમ લખું છું બોર્ડ ઉપર. થોડાક અક્ષર આપણા ખૂબ જ સુંદર થાય છે. શું છે કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા, ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ, પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ એટલે કે વેગ v હવે આ સ્ટેટમેન્ટ અગત્યનું. જો ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ v એ ગુરુત્વ પ્રવેગ અને અંતર h પર ગુરુત્વ પ્રવેગ
તો કે સ્મોલ જી અને અંતર h પર આધાર રાખે છે, આધાર રાખે છે તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને વેગનું સૂત્ર મેળવો. શું કીધું? ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન. આ તો ખબર જ છે ને. આ પેન નામ મૂકી દઉં તો એનો મતલબ એ પેન શું કરે છે? ગુરુત્વાકર્ષણની અસર નીચે શું કરે છે? હેઠળ મુક્ત પતન કરે છે. ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી વેગ, આ સ્ટેટમેન્ટ અગત્યનું, વેગ, ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધાર રાખે છે. તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને વેગનું સૂત્ર મેળવો. ચાલો, શું કીધું છે? વેગ બાળકો કોના ઉપર આધાર રાખે છે? કહી દીધું આમાં, ગુરુત્વ પ્રવેગ અને અંતર ઉપર. કેવી રીતે એ કીધું? તો કે ના, એ ના કીધું, ખાલી આટલું કીધું, આધાર રાખે છે. હવે આપણે શું કીધું હતું? આવર્તકાળ છે ને લંબાઈ ઉપર, દળ ઉપર, ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે, પણ કેવી રીતે આધાર રાખતું હતું? એ હતું નહોતું, તો એવી રીતે આમાં વેગ આધાર રાખે છે જી ઉપર ને એચ ઉપર, બટ હાઉ, કેવી રીતે એ નથી કીધું. અને વેગનું પાછું સૂત્ર મેળવવાનું કીધું, તો વેગનું સૂત્ર મેળવો. તો શું કરાય? વિડીયો પોઝ કરીને તમારે જાતે ટ્રાય કરવાની છે. ના થઈ તો હમણાં કરાવું છું. ચાલો, 1 2 3 બચ્ચા પાર્ટી રેડી, કરાવું છું. શું કીધું છે? અંડરલાઈન કરી છે લ્યો કે વેગ જી અને એચ ઉપર આધાર રાખે છે. તો ચાલો, પહેલું સ્ટેપ આમ લખું, v ઇઝ પ્રોપોર્શનલ ટુ જી. તો આનો મતલબ શું? આ નક્કી થઈ ગયું કે વેગ છે ગુરુત્વ પ્રવેગના સમપ્રમાણમાં છે. આવું એમાં લખ્યું છે ક્યાંય? લખ્યું છે ક્યાંય રકમમાં? તો કે ના, ખાલી હું લખ્યું છે વેગ જી ઉપર આધાર રાખે છે, પણ કેવી રીતે? સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, વર્ગમૂળના સમપ્રમાણમાં, વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. ડોન્ટ નો તો શું? નો તો એ ઘાત ધારી લ્યો ને ભાઈ, બરાબર ને? તો આનો મતલબ શું? વેગ ગુરુત્વ પ્રવેગની એ ઘાતના સમપ્રમાણમાં છે. બીજું, કોના ઉપર આધાર રાખે છે? એચ ઉપર. તો વી ચલે છે એચ, પણ આનો મતલબ તો શું? વેગ અંતરના સમપ્રમાણમાં. પણ એવું અહીંયા કીધું છે રકમમાં બાળકો? યસ કે નો? યસ કે નો? તો કે હા કે ના બોલો, હા કે ના બોલો? તો કે ના. તો શું કરો? કાંઈ નહીં, બે ઘાત ધારી લ્યો. ચાલો, થઈ ગયું. બસ આમાં તો કેટલું બધું લાંબુ હતું, બસ આમાં તો આટલું જ કીધું છે. વેગ જી ઉપર ને એચ ઉપર આધાર રાખે છે, એટલે v ઇઝ પ્રોપોર્શનલ ટુ g રેઝ ટુ a, v ઇઝ પ્રોપોર્શનલ ટુ h રેઝ ટુ b. ચાલો, તો શું થાય? v ઇઝ પ્રોપોર્શનલ ટુ, બેની ડાબી બાજુ સરખી, તો શું થાય? g રેઝ ટુ a, h રેઝ ટુ b. આટલું સમજાણું. હવે પછી શું કરવાનું હતું? યાદ કરો, ચલનની નિશાની દૂર કરો અને કંઈક અચળાંક મૂકો. g રેઝ ટુ a, h રેઝ ટુ b. કે એટલે હું? અચળાંક. ચાલો, અહીં લગીનું રેડી, અહીં લગીનું રેડી. સમીકરણ 1. હવેના સ્ટેપમાં શું કરીએ છીએ? હવેના સ્ટેપમાં શું કરીએ છીએ? બીજા સ્ટેપમાં બધાના પારિમાણિક સૂત્ર મૂકો. ચાલો, વેગનું આવડે, હવે તો મોઢે આવડે. વેગ એટલે મીટર પર સેકન્ડ, એટલે m0 L1 T-1 બરાબર. અચળાંકનું મૂકવાનું નહીં. જી એટલે ગુરુત્વ પ્રવેગ, હમણાં જોયું હતું. m0 L1 T-2 પણ એની એ ઘાત ગુણ્યા h એટલે શું છે? h એટલે અંતર, અંતર એટલે મીટર, મીટર એટલે m0 L1 T0 આખાની કેટલી ઘાત? 2 ઘાત. આટલું ડન. ચાલો, m0 L1 T-1 સામે શું દાશે? હવે શું કરીએ છીએ? આખાની એ ઘાત કરો, 0 ગુણ્યા a એટલે m ની 0 ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર.
એલની 1 ઘાત એની પાછી a ઘાત એટલે 1 ગુણ્યા a એલની a ઘાત માઇનસ 2 ગુણ્યા a માઇનસ 2a ગુણ્યા એમની 0 રેસ ટુ b એટલે 0 ગુણ્યા b એટલે 0 પછી ઘાતની ઘાતનો ગુણાકાર એટલે એલની b ઘાત ટીની 0 ઘાત પછી એમ વાળા પદ ભેગા કરો તો શું થશે કાંઈ નહીં એમની 0 ઘાત પૂરું પછી એલ વાળા પદ ભેગા કરો તો શું થશે એલની a પ્લસ b ઘાત થાય કે નહીં કારણ કે અહીંયા a છે અહીંયા b છે ટી વાળા પદ ભેગા કરો અહીંયા માઇનસ 2a વત્તા 0 એટલે એમને તો આ શું થયું m0 l1 t માઇનસ 1 આટલું રેડી થર્ડ સ્ટેપમાં બાળકો શું કરવાનું સામસામેના પદની કમ્પેરિઝન કરવાની અહીંયા એમની 0 ઘાત LHSમાં RHSમાં એમની 0 ઘાત એટલે આ તો મારા માટે કંઈ કામનું નહીં LHSમાં એલની 1 ઘાત RHSમાં એલની કેટલી ઘાત a પ્લસ b શું નિયમ આધાર સરખા વચ્ચે બરાબર ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b આટલું રેડી સામે ટીની માઇનસ 1 બરાબર જમણી બાજુ ટીની માઇનસ 2a શું કરીએ છીએ ચાલો આધાર સરખા વચ્ચે બરાબર ડાયરેક્ટ ઘાતની કમ્પેરિઝન -1 ઇઝ ઇક્વલ ટુ -2a a ઇઝ ઇક્વલ ટુ -1 ના છેદમાં -2 માઇનસ માઇનસ પ્લસ એટલે a ની કિંમત મળી ગઈ હાફ એની કિંમત અહીંયા મૂકો 1 ઇઝ ઇક્વલ ટુ એની કિંમત અહીંયા મૂકો હાફ પ્લસ b આ હાફ આ બાજુ જાય તો b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ હાફ એટલે હાફ b ની કિંમત એ બાળકો હાફ મળી બોલો અને c તો આમાં હતો જ નહીં બે જ વસ્તુ હતી તો આના ઉપરથી શું કહેવાશે v ઇઝ પ્રોપોર્શનલ ટુ g રેસ ટુ a એનો મતલબ એની કિંમત હાફ આ રકમ અનુસાર વેગ છે ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના સમપ્રમાણમાં લખીને બાજુમાં લખવાનું એટલે કે ગુરુત્વ પ્રવેગ વર્ગમૂળના એટલે કે વેગ ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના સમપ્રમાણમાં બીજું v ઇઝ પ્રોપોર્શનલ ટુ h રેસ ટુ b હતું પણ b ની કિંમત એ હાફ આવી તો આનો મતલબ શું કે વેગ જે છે અંતરના પણ વર્ગમૂળના શું છે સમપ્રમાણમાં સમજાણું બાજુમાં લખો કે ભાઈ વેગ પણ અંતરના વર્ગમૂળના સમપ્રમાણમાં સમીકરણ એકમ પરથી v બરાબર k g ની હાફ ઘાત g ની a એની કિંમત આવી હાફ h ની b b ની કિંમત આવી હાફ એટલે વેગનું સૂત્ર મળી ગયું v બરાબર આને આમે લખાય ને k √g ગુણ્યા √h પણ બે આગળ વર્ગમૂળ છે તો v બરાબર k √gh એક કોમન વર્ગમૂળમાં બેને લખી શકો તો વેગનું સૂત્ર મળી ગયું આ રકમ અનુસાર વેગનું સૂત્ર આ હશે પણ મર્યાદા એક આવી ગઈ શું મર્યાદા આવી કે ભાઈ આ રાશિમાં આ સૂત્રમાં જે આ અચળાંક આવે છે ને એ અચળાંકની કેટલી કિંમત હશે એની તમને માહિતી મળશે નહીં રેડી બાળકો તો ત્રીજો દાખલો હતો ત્રીજો ઉપયોગ હતો પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ શું એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું તમે સમીકરણ મેળવી શકો સમજાય છે હજી મારે તમને આમાં 2-3 ઉદાહરણ કરાવવાના છે પણ સમયની મર્યાદાને કારણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યાં લગી આનો વ્યવસ્થિત અભ્યાસ કરજો હજી આપણે 2 નવા ઉદાહરણ કરશું એટલે આ કન્સેપ્ટ પણ તમારો મસ્ત મજાનો ટકાટક ક્લિયર થઈ જશે ડોન્ટ વરી હું બેઠો છો બરાબર મોજ કરો બાળકો ઓકે ચાલો બાળકો બાય બાય ટેક કેર એન્જોય મળીએ પછી